નમસ્કાર મિત્રો અને વડેલો, ગુજરાત બારી ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે જોવાના છે દેશ અને દુનિયાના 50 મોટા અને મહત્વના સમાચાર। જો મિત્રો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ભારત સરકારે નવી ડિજિટલ નીતિ જાહેર કરી છે। ટેક સેક્ટરમાં મોટા બદલાવની તૈયારી। સરકારનો દાવો છે કે આ પગલાંથી લાખો લોકોને રોજગારના નવા અવસર મળશે। દેશભરમાં ઠંડીનો પ્રકોપ વધ્યો। અનેક રાજ્યોમાં યેલો એલર્ટ જાહેર। હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવાની અને અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે। શેર બજારમાં ભારે ઉતાર ચઢાવ। રોકાણકારોમાં ચિંતા વધી। નિષ્ણાતો લાંબા ગાળાના રોકાણને સુરક્ષિત વિકલ્પ ગણાવી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો નોંધાયો। ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। શિક્ષણ ક્ષેત્રમાં મોટો નિર્ણય। નવી પરીક્ષા પદ્ધતિ લાગુ કરવાની જાહેરાત। વિદ્યાર્થીઓ અને માતા પિતામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। દેશના અનેક શહેરોમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સપાટીએ પહોંચ્યું। સરકારે તાત્કાલિક નિયંત્રણ માટે ખાસ ટીમો તૈનાત કરી છે। સરહદ પર સુરક્ષા દળોની સતર્કતા વધારવામાં આવી છે। ગુપ્તચર એજન્સીઓ સંભવિત ખતરાની માહિતી આપી હોવાનું સૂત્રો કહે છે। વિશ્વ આરોગ્ય સંસ્થાએ નવા વાયરસ અંગે ચેતવણી આપી। તબીબોએ માસ્ક અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। ભારતના સ્ટાર્ટઅપ ક્ષેત્રે નવી સિદ્ધિ। વિદેશી રોકાણમાં વધારો। અર્થતંત્રને મજબૂત બનાવવા આ વિકાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। દેશમાં સોનાના ભાવમાં ફરી વધારો નોંધાયો। લગ્ન સિઝન પહેલા ગ્રાહકો પર આર્થિક બોજ વધ્યો। મોટી બેંકે વ્યાજ દરોમાં ફેરફાર કર્યો। લોન અને ઈએમઆઈ પર સીધી અસર પડશે। વિશ્વમાં ટેક કંપનીઓ વચ્ચે સ્પર્ધા તેજ બની। નવા એઆઈ પ્રોજેક્ટને લઈને રોકાણ વધ્યું છે। દેશના ઘણા એરપોર્ટ પર સુરક્ષા ચકાસણી કડક બનાવાઈ। મુસાફરોને સમય પહેલા પહોંચવાની સલાહ આપવામાં આવી છે। કૃષિ ક્ષેત્રમાં નવી યોજના શરૂ। ખેડૂતોને સીધી મદદ મળશે। સરકારે આને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે। વિશ્વભરમાં આર્થિક મંદીની આશંકા વ્યક્ત થઈ છે। નિષ્ણાતો બચત વધારવાની સલાહ આપી રહ્યા છે। દેશના અનેક શહેરોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત। રેસ્ક્યુ ટીમો સતત રાહત કામગીરી કરી રહી છે। મોટી આઈટી કંપનીએ હજારો કર્મચારીઓની ભરતી જાહેર કરી છે। યુવાનો માટે રોજગારી નવી તક ઊભી થઈ છે। આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તણાવ વધ્યો છે। વૈશ્વિક બજારો પર તેની અસર જોવા મળી રહી છે। દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી। સરકાર સબસિડી વધારવાની તૈયારીમાં હોવાનું કહેવાય છે। ક્રિકેટ વિશ્વમાં મોટો રેકોર્ડ તૂટ્યો। ચાહકોમાં ઉજવણીનો માહોલ સર્જાયો। દેશના હોસ્પિટલોમાં નવી આરોગ્ય યોજનાઓ લાગુ। ગરીબોને મફત સારવાર મળશે। આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં ભાડામાં વધારો નોંધાયો। પ્રવાસીઓનો બજેટ પર અસર પડશે। દેશના અનેક રાજ્યોમાં ચૂંટણીની તૈયારી તેજ। રાજકીય પાર્ટીઓએ પ્રચાર શરૂ કર્યા છે। સાયબર ક્રાઇમના કેસોમાં વધારો નોંધાયો। પોલીસે ઓનલાઈન સાવચેત રહેવાની અપીલ કરી છે। વિશ્વમાં સોનાની માંગ વધતા ભાવમાં તેજી। રોકાણકારો સાથે સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે। દેશમાં નવા હાઈવે પ્રોજેક્ટને મંજૂરી મળી। મુસાફરી વધુ ઝડપી બનશે। શિક્ષણમાં ડિજિટલ લર્નિંગનો ટ્રેન્ડ વધ્યો। વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ તરફ વળી રહ્યા છે। વિશ્વના અનેક દેશોમાં ગરમીનો રેકોર્ડ તૂટ્યો છે। હવામાન પરિવર્તન અંગે ચિંતા વધી ગઈ છે। દેશમાં રોજગારીના નવા આંકડા જાહેર થયા છે। સરકાર વિકાસનો દાવો કરી રહી છે। એક ક્ષેત્રમાં નવી સ્માર્ટફોન ટેકનોલોજી લોન્ચ। ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દેશના અનેક શહેરોમાં ટ્રાફિક નિયમો કડક બનાવાયા। ભંગ કરનારાઓ પર ભારે દંડ વસૂલાશે। વિશ્વમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો નોંધાયો। સામાન્ય લોકો પર આર્થિક બોજ વધ્યો છે। દેશમાં પર્યટન ક્ષેત્રમાં વૃદ્ધિ નોંધાઈ છે। સરકાર નવા પ્રોજેક્ટ લાવવાની તૈયારીમાં છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધી છે। વિશ્વ નેતાઓએ પ્રશંસા કરી। દેશમાં નવી મેડિકલ કોલેજોની જાહેરાત। ડોક્ટરોની અછત દૂર થશે। વિશ્વના શેર બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। રોકાણકારો સાવચેત બની રહ્યા છે। દેશમાં મોંઘવારીના નવા આંકડા જાહેર થયા। સામાન્ય જનતાને રાહત મળવાની આશા।
ટેક કંપનીએ નવી સુરક્ષા સિસ્ટમ રજૂ કરી છે. ડેટા પ્રાઇવસી વધુ મજબૂત બનશે. દેશમાં રેલવેની નવી સુવિધાઓ શરૂ, મુસાફરોને વધુ આરામદાયક સફર મળશે. વિશ્વમાં ઉર્જા સંકટ અંગે ચિંતા વધી, વૈકલ્પિક ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત થયું છે. દેશમાં સ્ટાર્ટઅપ માટે નવી નીતિ ચાલુ કરવામાં આવી છે. યુવાનોને પ્રોત્સાહન મળશે. આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધામાં ભારતે મેડલ જીત્યો છે. દેશભરમાં ગૌરવનો માહોલ. દેશમાં પાણી સંકટ અંગે ચેતવણી, સરકારે બચત અભિયાન શરૂ કર્યું છે. વિશ્વમાં ટેકનોલોજી રોકાણમાં વધારો નોંધાયો, એઆઈ ક્ષેત્રમાં મોટી સ્પર્ધા શરૂ. દેશમાં નવી મેટ્રો લાઇન શરૂ, મુસાફરી વધુ સરળ બનશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર મજબૂત બન્યો છે, રૂપિયા પર દબાણ વધ્યું છે. દેશમાં નવી ફિલ્મે બોક્સ ઓફિસ રેકોર્ડ તોડ્યો, દર્શકોમાં ભારે ઉત્સાહ. વિશ્વમાં આરોગ્ય સંશોધનોમાં મોટી સિદ્ધિ, નવી દવા અંગે આશા વધી. દેશમાં પોલીસ સુધારણા અંગે ચર્ચા તેજ, નવા કાયદાની તૈયારી શરૂ. વિશ્વ નેતાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, વૈશ્વિક શાંતિ અને વેપાર મુદ્દે ચર્ચા થઈ છે. આ હતા આજના 50 મોટા અને મહત્વના સમાચાર. આવા સમાચાર જોવા માટે જોડાયા રહો અમારી સાથે. આભાર.